રાધનપુર મહેસાણા હાઈવે જે રોડ છે ત્યાં અકસ્માતની ઘટના સામે આવી છે। ગોચનાથ રાધનપુર વચ્ચે આ અકસ્માત સર્જાયો છે। બસ ચાલક દ્વારા રિક્ષા ચાલકને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો। બસ ચાલકે આ અડફેટે લેતા રિક્ષા બસની નીચે દટાઈ ગઈ હતી અને જે લાશો છે તે લાશો પણ એકબીજાને ચોંટી ગઈ હોય તેવી હાલતમાં જોવા મળી હતી। તે સમયે વાહન ચાલકો ત્યાંથી પસાર થતા હતા તે પણ ઊભા રહીને આ જે અકસ્માત સર્જાયો હતો તેમાં અકસ્માતમાં દટાયેલા લોકોને કાઢવા માટે પ્રયત્નો કર્યા હતા। ત્યારબાદ રાધનપુર પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। રાધનપુર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। ધારાસભ્ય પણ દોડી આવ્યા હતા અને લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા। આમ તો અનેક વખત આવા અકસ્માતો આ જે રોડ છે ત્યાં અનેક વખત બનતા હોય છે। આ બીજી ઘટના કે ત્રીજી ઘટના નથી, આ અનેક વખત આવી ઘટનાઓ ઘટી ચૂકી છે। ત્યારે રાધનપુર પુલની નજીક આ અકસ્માત સર્જાયો હતો। આજે બપોરના આ અકસ્માત સર્જાતા અરેરાટી વ્યાપી છે। 6 લોકોના મોત થયા છે। આ અકસ્માત જ્યારે સર્જાયો હતો તે સમયે પોલીસની ગાડી ત્યાંથી પસાર થઈ હતી અને લોકો દ્વારા આ મદદ કરવા માટે કહ્યું હતું, પરંતુ આ પોલીસ છે તે ઊભી ન રહી હતી। ત્યારે અનેક સવાલો પેદા થયા છે। ત્યારે સ્થાનિક લોકોમાં પણ પોલીસ પ્રત્યે જે પ્રત્યાઘાત પડ્યા છે તે આ વિડીયોમાં જોવા મળી રહ્યા છે। એક્સિડન્ટ થયા પછી ટ્રાફિક પોલીસ વાળાની ગાડી 3 જણ આરામથી જતા હતા। અમે બધાએ હાથલાબો કર્યો તેમ છતાં ઊભો નથી રહ્યો। ટ્રાફિક પોલીસ વાળાની ગાડી હતી, ઊભો નથી રહ્યો। કઈ જગ્યાએ સુતા હતા? ગાડીની અંદર। હા, કઈ જગ્યાએ આટલા કઈ જગ્યાએ આટલા શું ગોચનાથ વતન બાસપા વચ્ચે ગાડીનો એક્સિડન્ટ થયા પછી ટ્રાફિક પોલીસની ગાડી